નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9ના ગણિત વિષયનું પેપર. પ્રથમ પ્રશ્ન છે √3 ગુણ્યા √3, એટલે આપણો જવાબ આવશે 3. તો કઈ સંખ્યા છે? એ સમય સંખ્યા છે. પછી છે એક ચલ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત એટલે બે ઘાત હોય. હવે કુદાડો ઋણ ઘાત ના હોય, બરાબર. રૂટમાં પણ ઘાત ન હોય. આ છે 3 ઘાત, આ બી ન હોય. તો આપણો જવાબ આવશે x² હવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન. એમાં આપણને શું પૂછ્યું છે કે -3 અને 4 છે એ કયા ચરણમાં આવશે? x માઇનસ છે એટલે જવાબ આવશે બીજું ચરણ છે, અને y પ્લસ આવશે. પછી x અક્ષને કયા બિંદુમાં છેદે? તો કયા સોલ્યુશન માટે આ કન્ડિશન છે જે આપણું સમીકરણ છે એ અનુસરે છે જોવાનું છે. x બરાબર 0 લો અને y બરાબર 6 લો, બરાબર. એ પણ લઈ શકીએ, પણ આપણને શું પૂછ્યું છે? x અક્ષને કયા બિંદુમાં છેદશે એ આપણે જોવાનું છે. એટલે જો x બરાબર આપણે 10 લઈએ, 10 0, તો આપણો જવાબ છે એ પણ આવી જાય છે, અને 10 પોઈન્ટ ઉપર એ સમીકરણ છે એ છેદશે પણ. એટલે બંને જવાબ છે અહીંયા આપણા અનુસરે છે. 62ના માપના ખૂણાના કોટિકોણનું માપ. તો 90 - 62 કરો એટલે જવાબ શું આવશે? 28. 1 મીટરનો ઘન બરાબર કેટલા લીટર? તો 1000 લીટર. પછી નાનામાં નાની પૂર્ણ સંખ્યા, જવાબ શું આવશે? 0 જવાબ આવશે. જે બિંદુના બંને આમ ઋણ હોય એ કયું ચરણ આવે? તો જુઓ, આ y પ્લસ છે, આ y માઇનસ. x પ્લસ છે, x માઇનસ. બંને અહીંયા આવે છે, તો આ કયું ચરણ થયું? ત્રીજું ચરણ થયું. જવાબ આવશે ત્રીજું ચરણ. ચોથા 9મા દાખલામાં થોડીક ભૂલ હતી. દાખલામાં જો y બરાબર 5 લઈએ તો આપણો જવાબ છે આ સોલ્યુશન પ્રમાણે k બરાબર 4 છે એ આવવો જોઈએ. વિપરીત કોણનું માપ ખાલી જગ્યાની વચ્ચે હોય તો વિપરીત કોણનું માપ છે એ મારા ખ્યાલથી 90 અને 180 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ. 180 ને 360 વચ્ચે હોવું જોઈએ મારા ખ્યાલથી. આ તમે ચેક કરી લેજો. પછી અર્ધ પરિમિતિ આપેલી છે આપણને. બે બાજુઓના માપ પણ આપેલા છે. એના પરથી ત્રીજી બાજુનું માપ ગોતવાનું છે. તો અર્ધ પરિમિતિને તમે ડબલ કરશો એટલે તમને પરિમિતિ મળી જશે. પરિમિતિ એટલે શું થાય? ત્રણેય બાજુઓનો સરવાળો. પછી સાદુરૂપ આપો એટલે x બરાબર 14 આપણને જોવા મળશે, બરાબર. એના પછી છે ખરા ખોટા. કે 5/19 અને 11/19 વચ્ચે 5 સમય સંખ્યાઓ આવેલી છે. ખોટું આવે. ઘણી બધી સમય સંખ્યાઓ છે આવેલી છે. x² - 5x + 4 એ સુરેખ બહુપદી. ખોટું છે. x વર્ગ છે એટલે સુરેખ બહુપદી ના આવે જવાબ. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે. ખોટું. બે ભિન્ન બિંદુ હોય તો એક અને માત્ર એક રેખા ત્યાં મળે. સમદ્વિભુજમાં ગુરુકોણ ત્રિકોણ હોઈ શકે? સાચું, હોઈ શકે. પછી ગુરુકોણ, જે ખૂણાનું માપ 90 થી વધુ હોય એને આપણે ગુરુકોણ કહીએ છીએ. અર્ધ પરિમિતિ શોધવાની છે. ત્રણે બાજુનો સરવાળો કરો અને 2 વડે ભાગી દો. જે જવાબ આવે એ આપણી અર્ધ પરિમિતિ. મધ્ય કિંમતમાં પણ શું કરવાનું છે? બંને જે આપણને વર્ગનું સીમા આપેલી છે, સરવાળો કરો અને ભાગ્યા 2 કરો. એ આપણી મધ્ય કિંમત. એના પછી જોડકા જોડવાના કીધા છે. તો a નો ઘન - b નો ઘન. શું જવાબ આવશે? a - b, a² + ab + b² a - b ની કૌંસ બહાર ઘન આપેલો છે. a³ - b³ -3ab (a - b). શંકુનું ઘનફળ કેટલું થશે? 1/3 πr² h. ગોળાનું ઘનફળ કેટલું થશે? 4/3 πr3 કિંમત શોધવાની કીધી છે 25 નંબરમાં. તો 16 ને 2 ની 4 લખી શકાય. ઘાતની ઘાત એટલે ગુણાકારમાં થાય એટલે 4 4 જતા રહે. -3 ઘાત નીચે લાવો એટલે 1/8. આ પણ આપણે આ રીતે કરી શકીએ છીએ. અહીંયા જો ઘાતાંક સરખી છે એટલે શું થાય? જે પાયો છે એના ગુણાકાર 7 × 56, બરાબર.
એના પછી અહીંયા બેઝ સરખો છે તો ઘાતાંકોનો સરવાળો કરી દો, બરાબર. જે જવાબ આવશે એ આપણે લખી દેવાનું છે. નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે. 100 + 7, 100 - 7. તો આમ આપણે કઈ રીતે કરી શકીએ? x² - y². અને આ બધું જે જવાબ આવે એ તમારે લખી દેવાનું. એના પછી છે પ્રમાણિત ભિન્ન ઉકેલો. તો અહીંયા વાયને આપણે કરતા બનાવી દઈએ. શું જવાબ આવશે? 7 - 2x. હવે x બરાબર 1 લો તો y બરાબર 7, 2 ગુણાકારમાં 1 એટલે 5 જવાબ આવે. એટલે આ આપણો પહેલો ઉકેલ છે. એવા ઉકેલ આપણે લખવાના છે. ABCની કિંમત લખો. તો પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ બરાબર 0માં. તો a બરાબર 1, b બરાબર -5, c બરાબર -10. કોટિકોણ એટલે શું? કોટિકોણ એટલે જે બે ખૂણાઓનો સરવાળો 90 ડિગ્રી થતો હોય તેને આપણે શું કહીએ છીએ? કોટિકોણ કહીએ છીએ. ને અભિકોણ એટલે સામસામેના ખૂણાઓ. બે રેખાઓ છેદતી હોય ને જે સામસામેના ખૂણાઓ બને તો એ બે ખૂણાઓના માપ શું હોય છે? સમાન હોય છે. એને શું કહીએ છીએ? આપણે અભિકોણ કહીએ છીએ. એના પછી છે PQRમાં A, B આપેલા છે. આરનું મૂલ્ય ગોતવાનું છે. તો હવે આરનું મૂલ્ય ગોતવા માટે આપણે શું કરશું કે આપણે A, B પરથી C ગોતી દઈએ. જો C મળી જશે તો આપણને સામે આર પણ મળી જશે. પછી O કેન્દ્રવાળા વર્તુળ આપેલું છે. 10 સેમી એની ત્રિજ્યા છે. જીવાની લંબાઈ બાર એટલે અડધી થશે, 6 થશે. પછી એક ત્રિકોણમાં તમે પાયથાગોરસનો રૂલ એપ્લાય કરશો તો તમારો જવાબ છે એ 8 સેમી આવી જશે. ત્રિજ્યા અર્ધગોળાની આપેલી છે. ઘનફળ શોધવાનું છે તો સૂત્ર વાપરી દો, 2/3 πr². પછી ત્રિકોણ ABCમાં બે બાજુ સરખી છે તો સામસામાના ખૂણાઓ પણ સરખા થશે. બી અને સી સરખા થશે. બી લખી દઈએ આપણે. જેટલું માપ બીનું મળશે એટલું જ માપ આપણને કોનું મળશે? સીનું મળશે, બરાબર. એ શંકુનું એ પણ સૂત્ર પદ્ધતિ ગોતી શકીએ છીએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્ર બહારનું ક્ષેત્રફળ કેટલું છે? 4πr² છે, 154. એના પરથી આર ગોતવાના છે એ પણ મેં બતાવ્યું છે, એ પણ તમે લખી શકો છો. એના પછી આવૃત્તિ, સતત આવૃત્તિ. તો એમાં પહેલાંમાં શું કરવાનું? 0.5 માઇનસ કરવાના અને બીજી જે ઉચ્ચ સીમા છે એમાં 0.5 પ્લસ કરવાના. દરેકમાં આવું કરશો તો સતત આપણને મળી જશે. એના પછી છે વિભાગ સીનું મૂલ્ય છે. વિભાગ સીમાં પ્રથમ બીજું છે. આમાં જુઓ બે ખૂણાઓ આપેલા છે. આ 40 થાય તો આ પ્રમાણે અહીંયા આમનું મૂલ્ય પણ શું થાય? 40 થાય. હવે ઝેડ આ રીતે બને છે એટલે આનું મૂલ્ય અને આ બે ખૂણાનું મૂલ્ય છે એ સરખું થશે યુગ્મકોણ પ્રમાણે. તો એ પણ આપણને 45 મળી જશે. સરવાળો કરો એટલે જવાબ આપણને મળી જશે 85 ડિગ્રી. એના પછી બીજા દાખલાઓ છે હેરોનના સૂત્ર પરથી. એ પણ આપણે સોલ્યુશન થોડો ઘણો આપવાનો પ્રયત્ન કર્યો છે જે તમે જોઈ શકો છો. પછી કેટલું દૂધ સમાવી શકાય? તો દૂધ માટે આપણે અર્ધગોળાકાર છે એટલે 2/3 πr² પરથી આપણે શોધી શકીએ છીએ. અને અર્ધ પરિમિતિ દાખલાનું સોલ્યુશન આપેલું છે થોડું. આગળ તમે તમારી રીતે પ્રયત્ન છે એ તમે કરી શકો છો. એના પછી છે વિભાગ ડીમાં 4 માર્ક્સના પ્રશ્નો છે. એમાં એક પ્રશ્ન બહુ સરળ છે જે તમને સમજાવવાનો પ્રયત્ન છે એ કર્યો છે. એની માટે એક સર્કલની અંદર, વર્તુળની અંદર એક ત્રિકોણ જોઈએ તો ત્રિકોણના બે ખૂણાના માપ આપેલા છે. ત્રીજા ખૂણાનું માપ આપણે ગોતવાનું છે. તો 180માંથી બે ખૂણા નીકાળી દઈએ તો 80 ડિગ્રી આપણને જવાબ મળી જાય. એ આપણને આ BACનું માપ મળ્યું. આપણે BDC ગોતવાનું પણ બંને એક જ પાયા પર આવેલા છે એટલે બંનેના માપ શું થાય? સરખા થાય. તો આપણને કેટલું મળશે? BDC બરાબર પણ 80 ડિગ્રી આપણને મળી જશે. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ? પેપરનું સોલ્યુશન છે સરળતાથી આપણે કરી શકીએ છીએ. તો આ સોલ્યુશન જરૂરથી જોવું. અને જે લોકોને પેપર બાકી છે એમના માટે સોલ્યુશન બહુ મહત્ત્વનું થઈ જાય છે. વધુને વધુ શેર કરવા વિનંતી છે મિત્રો આ ગણિત વિષયના પેપર સોલ્યુશન.